છોટાઉદેપુર તાલુકાના ભોરથા તથા રજુવાટ ગામમાં વહેલી સવારમાં રીંછે 6 થી 7 લોકો પર હુમલો કર્યો હતો, જેમાં 4 મહિલાઓ અને 2 પુરુષોને ગંભીર ઈજાઓ થવા પામી હતી। છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પટ્ટી અને મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલા અંતરિયાળ વિસ્તારમાં ભોરધા અને રંજુવાડ ગામની સીમમાં વહેલી સવારમાં કુદરતી હાજતે ગયેલી 2 મહિલાઓ પર વારાફરતી એકાએક આવી ચડેલા રીંછે જીવલેણ હુમલો કર્યો હતો તથા બીજી મહિલાઓ ઘરની બહાર મહુડા મીણતી હતી ત્યારે અને એક મહિલા ઘર આંગણે બળદ બાંધતી હતી તેવા સમયે પાછળથી આવેલા રીંછે ગંભીર રીતે હુમલો કર્યો હતો। આમ જંગલમાંથી અચાનક આવી ચડેલા રીંછે ગ્રામ્યવાસીઓ પર એકાએક હિંસક હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે છોટાઉદેપુરની સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્યાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતેની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આજે વહેલી સવારના છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાની રંગપુર રેન્જમાં આવેલા ભોરધા ગામે રીંછ આવી ચડતા 5 વ્યક્તિઓને ઈજાઓ કરી છે અને ત્યારબાદ રજુવાટ ગામે પણ 2 જણને ઈજાઓ કર્યાના સમાચાર મળ્યા છે। આ તમામ લોકોને રેફરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવેલા છે। જ્યાં ઘટના બની છે તે વિસ્તારને કોર્ડન કરી અને વન્ય પ્રાણીને કોઈ ઈજા ના કરે એ માટે અત્યારે સ્ટાફને પહોંચી ગયો છે અને સાંજ સુધી તકેદારી રાખીશું તો મોડી રાત્રે સેફ પેસેજ મળતા વન્ય પ્રાણી પરત જંગલમાં જતું રહેશે એમ મનાય છે। જે લોકોને ઈજાઓ થઈ છે એમને સરકારના પરિપત્ર પ્રમાણે જે કંઈ વળતર મળવાપાત્ર હશે તે ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે બનાવની જાણ છોટાઉદેપુર વન વિભાગના અધિકારી ડીજે ડામોરને કરાતા તેમણે તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓની એક ટીમને આ વિસ્તારમાં રવાના કરી હતી અને આ વિસ્તારમાં મધ્યપ્રદેશના ડુંગરાળ વિસ્તારમાં અડીને આવેલો હોય મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાંથી આ હિંસક રીંછ આવેલ હોવાની લાગી રહ્યું છે અને ઉક્ત બનાવમાં ભોગ બનનાર તમામ વ્યક્તિઓને સરકારી નિયમ મુજબ સહાય આપવામાં આવશે તેમ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું। હસન ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ।